એકવાર પ્રમુખ સ્વામી મહારાજ સારંગપુરથી ગોંડલ વિદાય લઈ રહ્યા હતા અને ગાડીમાં બધો સામાન પણ મુકાઈ ગયો હતો અને ત્યાં છેલ્લી ઘડીએ મુકુંદ જીવન સ્વામી કરીને એક નાના સંત હતા. તે પ્રમુખ સ્વામી મહારાજ પાસે આવ્યા અને કહે, મારે તમારી જોડે આવવું છે ગોંડલ. તો પ્રમુખ સ્વામી મહારાજ કહે, અત્યાર સુધી તો વિચરણમાં તમે મારી જોડે જ હતા ને, તો હવે સારંગપુર રહો. પણ એ નાના સંત કહે, ના, મારે તો તમારી જોડે જ આવવું છે, એમ જીદ પકડી. તો પ્રમુખ સ્વામી મહારાજ કહે, સારું, તો પછી જાઓ અને તૈયાર થઈ જાઓ. પેલા સંત ફટાફટ તૈયાર થઈને આવ્યા અને પછી પ્રમુખ સ્વામી મહારાજ અને પેલા સંત ગાડીમાં બેસવા માટે તેઓ ગાડી જોડે આવ્યા અને ત્યાં આવીને જોયું તો ગાડી તો ઠસોઠસ ભરેલી અને આગળની એક સીટ ખાલી હતી. ત્યાં પ્રમુખ સ્વામી મહારાજ બેસ્યા. આ દ્રશ્ય જોઈને ત્યાં પેલા સંતને થયું, ખોટી મેં જીદ કરી, ગાડીમાં જગ્યા તો છે નહીં, હવે શું કરવાનું? અને ત્યાં જ પ્રમુખ સ્વામીએ પેલા સંતને કહ્યું, અહીં આવી જાઓ. એમ કહી પ્રમુખ સ્વામી મહારાજ થોડા અંદર ખસ્યા અને પેલા સંત માટે આગળ જગ્યા કરીને બેસાડ્યા અને પોતે અગવડ વેઠીને એ સંતને જગ્યા આપી. આમ જોઈએ તો પ્રમુખ સ્વામી મહારાજ તો ગુરુ હતા અને તેઓ તે સંતને ના પાડી શકે કે ના, અત્યારે ગાડીમાં જગ્યા નથી, તો ફરીથી અમે તમને લઈ જઈશું. પરંતુ પ્રમુખ સ્વામી મહારાજ તેમની સીટમાં પણ શિષ્યને બેસાડીને તેઓ લઈ ગયા.